નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેવી રીતે આપણે હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત DVHWની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આપણા કોઓર્ડિનેટર્સ મિત્રો માટેની એક સૂચના હતી. આપના સ્ક્રીન પર દેખાય છે. હું આપને ફરીથી એક વખત જણાવી દઉં કે આવતીકાલે 22 તારીખે રવિવારે સિવિલ સર્વિસીસ પરીક્ષાનો પ્રશિક્ષણ કાર્યક્રમ જે આપણો ચાલે છે તે આવતીકાલે મોકૂફ રાખેલો છે. એટલે સંયોજક મિત્રો આ બાબતની ખાસ ધ્યાન લે અને વિદ્યાર્થી મિત્રોને પણ જણાવે. એ પછી શનિ રવિનો કાર્યક્રમ આપણો રાબેતા મુજબ ચાલુ રહેશે. અત્યારે આપણે આરોગ્ય અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છીએ. DVHWની ચર્ચા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલબેન નાયક. તેઓ આપણી સાથે વિચાર વિનિમય એક પ્રક્રિયા આ વિષયની ચર્ચા કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપને કાંઈ પ્રશ્નો હોય તો આપને ફોન નંબર્સ ખબર છે. હું એક વખત આપને રિપીટ કરાવી દઉં: 232 13 096, 232 13 097, 232 13 101 અને ફેક્સ નંબર છે 232 13 102. આપની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આ ફોન નંબર્સનો ઉપયોગ હજી 1 કલાક સુધી તમે કરી શકો છો. આપ પ્રશ્નો પૂછો તે દરમિયાનમાં અમે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. હું કમલબેનને વિનંતી કરું કે ચર્ચાની શરૂઆત કરે. ડૉક્ટર નાયક, હવે આપણે અસરકારક વિચાર વિનિમય માટે કયા કયા મુદ્દા અગત્યના છે તેની ચર્ચા આપણે કરી રહ્યા હતા અને અસરકારક વક્તવ્ય એની આપણે વાતચીત કરી. અને અસરકારક વક્તવ્ય માટે તમારે કોની સાથે વાત કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા સમયે કરવી અને શું કરવી, એટલે હુ, હાઉ, વેન, વોટ એક યાદ રાખવાની રીત છે. એ રીતે તમે જ્યારે વાતચીત કરો અને તમે જે કહેવા માગતા હો તે એનું વસ્તુ આ રીતે આ પ્રકારે તમે સામે પાસ ઓન કરી શકો, કોમ્યુનિકેટ કરી શકો, પ્રદાન કરી શકો તો એક તમારી પોતાની તમારા કાર્યક્રમની સારી છાપ ઊભી થાય છે. અને એનાથી જ આ જ એક રસ્તો છે કે જેનાથી તમારું કામ એમાં તમે સફળતા મેળવી શકશો. પછી એ કામ રસીકરણનું હશે કે મેલેરિયાનું હશે કે TBનું હશે કે પર્યાવરણ સ્વચ્છતાનું હશે. એટલે એનો આધાર કે તમે તમારા વિષયને લગતી કેટલી સંપૂર્ણ કરેક્ટ કમલબેન, આપણે એક વિદ્યાર્થીને સાંભળી લઈએ. ભાવનગર કેન્દ્ર લાઈન પર છે. ભાવનગર સેન્ટર. હેલો. હા, પહેલા તમારું નામ બોલો અને પછી તમારો પ્રશ્ન ટૂંકમાં બોલો. ભાવનગર થી યોગેશ વ્યાસ બોલું છું. મારો પ્રશ્ન છે કે આજ સુધીમાં મને પુસ્તકો મળ્યા નથી. મેં ઘણી વખત કેન્દ્ર ઉપર ચર્ચા કરી છે, આ બાબતમાં એપ્લિકેશન આપી છે. એક વખત રૂબરૂ ત્યાં આવી ગયો છું, ફેક્સ કર્યો છે, પણ છતાં હજી પુસ્તકો નથી મળ્યા. વિદ્યાર્થી મિત્રને કદાચ પુસ્તકોનો પ્રોબ્લેમ છે, અત્યારે ભણાવે છે, એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ પૂછી લો, પછી તમારા પુસ્તકોની પણ જવાબ હું આપું. ભણાવે છે એમાં તમને કોઈ પ્રોબ્લેમ છે, સમજ પડે છે? આગળ પણ એમાં મારે પુસ્તક વગર શું ઘરેથી તૈયાર કરીને આવવું? અહીંયા આવેલા વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો હોય એમાંથી ભાઈ તમે લઈ લો અને તમારા પુસ્તકો તમને વહેલી તકે મળે એ માટે તમારું નામ, એડ્રેસ લખી અને યુનિવર્સિટીમાં મોકલી આપો તો અમે અથવા તમારા કોઓર્ડિનેટરને કહો તો એ લખીને મોકલાવે. ફેક્સ દ્વારા મોકલાવ્યું છે અને એપ્લિકેશન પણ આપી છે. અચ્છા, તો ફરી એક વખત હવે મોકલી આપો, કેમ કે આ આપણો એર ટાઈમ છે અને એ આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે નથી. આપણે અત્યારે જે ભણી રહ્યા છે, કેમ કે તમારી સાથે સાથે બીજા 100 વિદ્યાર્થીઓનો સમય આમાં બગડે છે. એટલે આપણે જો આવા કોઈ પ્રશ્નો હોય તો યુનિવર્સિટી ખાતે આપણા ફોન નંબર્સ છે 2286 96 90 અને 2286 96 91. આ બંને ફોન નંબર્સનો આપણે ઉપયોગ કરીએ. આ ફોન નંબરનો ઉપયોગ તમારે અત્યારે ભણાઈ રહ્યા છે એમાં કોઈ પ્રશ્ન હોય તો જ કરવાનો છે. એટલે કોઓર્ડિનેટર્સ મિત્રોને પણ વિનંતી કે આ ફોન નંબરનો ઉપયોગ તો જ કરવા દે જો એમને ભણવામાં કંઈ તકલીફ છે. અત્યારે ચર્ચાની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે એ વસ્તુ કન્ટિન્યુ રાખીએ. કમલબેન, એટલે આપણે અસરકારક વક્તવ્યની વાત કરી ગયા
હવે બીજું જે અગત્યનો મુદ્દો છે, અગત્યનું જરૂરી બાબત છે અસરકારક વિચાર વિનિમય માટે, તે છે સાંભળવું, સક્રિય શ્રવણ. જ્યારે કોઈ બોલતું હોય, આપણે એની ચર્ચા કરી ગયા કે સક્રિય શ્રવણ એના 5, તમે સક્રિય શ્રવણ, સક્રિય શ્રોતા તમે કેવી રીતે બની શકો, તો તેના 5 પગથિયા છે. એક કે જ્યારે કોઈ બોલી રહ્યો હોય છે, વ્યક્તિ કે વ્યક્તિઓ, ત્યારે તમે એને ફેસ કરો છો, એમની સામે જુઓ છો, એમના જે બોલે છે તે સાંભળો છો, અથવા તો નથી બોલતા તો એમના હાવભાવ પણ તમે જુઓ છો, માથાની મુવમેન્ટ પણ જુઓ છો, એમના શરીરનું હલનચલન પણ જુઓ છો. એના પરથી તમને ફીડબેક મળશે કે અસર ત્યાં શું થઈ રહી છે. એટલે આ એક બાબત થઈ કે ઓબ્ઝર્વેશન, તમારે જોવું એમની સામે, શાબ્દિક અને અશાબ્દિક. એ બોલે તો શું બોલે છે, કેવી રીતે બોલે છે, અને નથી બોલતા તો એમના હાવભાવ કેવા છે, એ ઉપરથી તમે એના વિશેની જે તમે એક શ્રોતા તરીકે જાણવા માગો છો એમની પાસેથી, જે બાબતની ચર્ચા કરી રહ્યા હો તે તમે જાણી શકો છો. એટલું જ નહીં, પણ એ તમારી સાથે આંખ મિલાવીને વાત કરે છે કે આંખનો સંપર્ક જાળવે છે, સ્મિત કરે છે, એના રણકો કેવો છે, એના ચહેરા પર ગુસ્સો છે કે સંતોષની ભાવના છે. આ બધી ઝીણી ઝીણી બાબતો ઉપરથી પણ તમને એક માહિતી મળે છે, જાણકારી મળે છે તમારા જૂથ અંગેની, કે જેને તમે આગળ વાત કરવાના છો. તમને લાગે છે ને કે આ બાબત પણ અગત્યની છે કે જ્યારે તમે વાત કરી રહ્યા છો ત્યારે જેટલા લોકો બેઠા છે, આ શું વિચારે છે, આ શું વિચારે છે, એને અનુરૂપ તમે આગળ ચાલો છો. નહીં તો પછી પેલું વન વે ટ્રાફિક ટેપ રેકોર્ડરની માફક હું મારા ઘણા વર્કરને કાયમ કહેતી હોઉં છું કે તમે યુ આર લાઈક ટેપ રેકોર્ડર. તમારે જે કહેવાનું છે તમે બોલ્યા કરો, પછી એ પૂરું થાય ત્યારે પૂરું. પણ સામા માણસમાં એ સાંભળે છે, તમારું નથી સાંભળતા, કે ખબર પડી કે ના પડી, કે પૂછવું છે નથી. એટલે એક આ બાબત થઈ. પછી તમે જે સાંભળ્યું તે તમે ધ્યાનપૂર્વક તમારે સાંભળવું જોઈએ, અને ધ્યાનપૂર્વક સાંભળશો તો તમને એના લાભાર્થીના પ્રશ્નો કયા છે એ તમે સમજી શકશો, એ લોકોની તમારા પાસે અપેક્ષા શું છે એ તમે જાણી શકશો, અને અપેક્ષા પૂર્ણ કરવા માટે એનું જે નિરાકરણ કરવાનું છે એ નિરાકરણ તમે શું કરશો, કેવી રીતે કરશો, જાતે કરશો, તમારા સુપરવાઇઝરની મદદથી કરશો, તમારા સરપંચની મદદથી કરશો, કે તમે જાતે કરશો, કે તમે તમારા ફિમેલ હેલ્થ વર્કરની મદદ લેશો. એટલે એ જે પણ કરવાનું હશે તે તમને આની જાણકારી તમને આના દ્વારા સક્રિય શ્રોતા બનવાથી તમે જાણી શકશો. પછી ઘણીવાર એવું બને છે કે આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને જે સાંભળવું ગમે છે તે આપણે સાંભળીએ છીએ, ન સાંભળવું ગમે તે આપણે નથી સાંભળતા. એક બહુ જાણીતી બાબત છે. તો જ્યારે કોઈ માણસ કે સારી વાત કરે તો આપણે સાંભળીએ છીએ, બીજી કોઈ વાત કરે જે બહુ સારી નથી આપણા માટે, કાર્યક્રમ માટે, તે આપણે નથી સાંભળતા. તો એ પણ બરાબર નથી. એ પણ આપણે સાંભળવું જોઈએ, કારણ કે એનામાંથી પણ આપણને જાણકારી મળે છે, ને એને તમે ઇગ્નોર કરશો તો તમને જ નુકસાન થશે. એટલે એની ચર્ચા જો થઈ જાય તો એ જરૂરી છે. એટલે પોઝિટિવ કે નેગેટિવ જે બાબત આવે તે તમારે એ સાંભળવી જોઈએ. પછી એ પછીથી આ તમારા એની અપેક્ષા શું છે, પ્રશ્ન શું છે, નિરાકરણ શું કરવાનું છે, બધી તમારે જાણકારી થઈ ગઈ. એ પછી એનું મૂલ્યાંકન એક શ્રોતા તરીકે તમે જે કરશો, તો એ મૂલ્યાંકન કરવા તમે શા માટે કરશો, આ બધું તમે શા માટે કરો છો? એટલા માટે કે હવે આ લોકોને વ્યક્તિગત રૂપે કે નાના જૂથમાં કે તમારે એને ફક્ત માહિતી આપવાની જરૂર છે આ લોકોને, કે એને મોટિવેશનની જરૂર છે, કે એને પ્રોત્સાહન આપવાની જરૂર છે, કે એને અંગત પ્રશ્ન છે એટલે એને બધું બરાબર છે, સામાન્ય માહિતી છે, આ પણ માહિતી છે, આ પણ એનો અંગત મુશ્કેલી છે આ બાબત અંગે જ. પણ જે એ તમને
પૂછીને તમે ફરી એને જવાબ આપો ને ફરી પૂછીને એને જાણવું છે. દાખલા તરીકે મેં તમને કહું કે ભાઈ એને આંકડી મૂકી હોય તો એના પતિને એમ જાણવું હોય કે આનાથી મને કંઈક ઇન્જરી થઈ શકે કે ના થઈ શકે, અથવા તો એ બેનને એમ જાણવું હોય કે ભાઈ મારા હસબન્ડ નિરોધ વાપરે છે પણ એ નિરોધ એમને પહેરતા આવડતું નથી, તો એ માટે મારે શું કરવાનું. તો આ બાબત છે એ તમારે જ્યારે કાઉન્સેલિંગ કરશો કે તમે કેમ નથી ઉપયોગ કરતા, તમને કાઉન્સેલિંગમાં નીકળશે આ બધું કે આ છે તે છે, મારી અંગત મુશ્કેલી આ છે, એ બધી. તો તમે રોગ પારખો કે જે રોગ હોય એની દવા આપવાની હોય ને, જે પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરવાનું હોય, જે મુશ્કેલી હોય તેનું સોલ્યુશન કરવાનું હોય, તો જ વાત બને. એટલે આપણે એક આંધળો એક તરફી જનરલાઇઝડ વિચાર વિનિમય નથી કરતા, પણ હેતુપૂર્વક જાણીને સમજીને નિરાકરણના રૂપે આપણે જે પણ કંઈ માહિતી આપીએ કે મોટિવેશન કરીએ કે કાઉન્સેલિંગ કરીએ તે હેતુથી કરીએ છીએ, અને એનું પરિણામ અવશ્ય આવે છે કે આપણો હેતુ બર આવે છે ને આપણે આપણા ધ્યેય તરફ આગળ વધી શકીએ છીએ. તો એના સક્રિય શ્રવણના જે ફાયદા છે તે એ છે કે તમે લાભાર્થીનો વિશ્વાસ સંપાદન કરી શકશો અને લાભાર્થીની જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન આપી શકશો. અને જો તમે એ ન કરો તો નુકસાન એમાં એ છે કે તમે જો એમની વાતો કહેલી એ તમે નહીં સાંભળી હોય, તમે ગેરસમજ કરશો અને તમે એને જોઈતું હશે કંઈ વાત કહી હશે ને તમે બીજી વાત કરશો, એટલે તમારો એનો પર્પઝ જ માર્યો જશે. તમે યાદ નહીં રાખી શકો તો જે કહેવાય તે યાદ નહીં રાખી શકો. જો તમારું ધ્યાન નહીં હોય તમે યાદ નહીં રાખી શકો. એટલે તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો જ યાદ રાખશો કે ભાઈ આ શું રજૂઆત થઈ હતી. અને તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ અસર થશે અને તમારી વિશ્વસનીયતા, જો તમે આ લાગે કે અમે આ બધું બોલી ગયા તો આ તો કંઈ એમના મગજમાં ગયું નથી, એ બોલે છે તો અમે સાંભળીએ છીએ, અમે જે કહું એના વિશે તો આ તો એમને કંઈક અમને સંતોષકારક સાંભળ્યા નથી, જવાબ નથી આપ્યો કે આગળ ફર્ધર વાતચીત નથી કરી. એટલે તમારા પ્રોગ્રામને અને તમને એ લાભકારક છે. અહીંયા આપણે આ પૂરું થાય છે. હવે આ જે વિચાર વિનિમયની પ્રક્રિયામાં તમે ચાવીરૂપ મુદ્દા આપેલા છે એ તમે વાંચી જજો, અને પ્રશ્ન આપેલા છે, તમારી પ્રગતિની ચકાસણી આપેલી છે, એ બધું તમે વાંચી જજો. તો તમને આ બાબત માટે સંપૂર્ણ તમે જ્ઞાન ધરાવતા થઈ જશો. અને બીજું તમને હું એટલું કહું કે તમારે આ અંગેનું જેટલું જ્ઞાન છે તેના કરતાં અથવા તો જે સ્કિલ છે તે એટલી અમે વિગતવાર અને ડિટેલમાં આપેલી છે કે આટલું જો તમને આટલા મુદ્દા તમે ધ્યાનમાં રાખો તો અને તમે એને પ્રેક્ટિસમાં ધીમે ધીમે એ રીતે એ કરો તો એ આ તમારા ડિપ્લોમાની તમને ડિગ્રી મળી જાય એટલું આમાં છે. કારણ કે કમ્યુનિકેશનના ડિગ્રી કોર્સમાં જેટલું જે રીતે વિષય વસ્તુને આવરી લેવામાં આવે છે એટલી વિષય વસ્તુ અમે આવરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમે પ્લીઝ આજે આપેલું છે ઘરે જઈને જે આપણે વાતચીત કરી, ચર્ચા કરી, એનાથી તમને ગ્રાસ્પ વધ્યો, એને એક ઓવરઓલ સમજ વધી અને તમે એને એ તમારા ગળામાં ઉતરી જશે અને એની તમને યાદ પણ રહેશે અને તમે પરીક્ષામાં લખી પણ શકશો. અને એના માટે તમારી પ્રગતિને ચકાસી જોજો અને જ્યાં તમે કંઈ ભૂલતા હશો તો તેની પણ તમને ખબર પડી જશે કે આમાંથી કયો મુદ્દો તમે ભૂલી ગયા છો. એટલે આમાં પ્રગતિ ચકાસવાનું પણ લખેલું છે. એટલે હવે વિચાર વિનિમયમાં એક વાત તો આપણે આની કરી, વક્તવ્યની કરી, શ્રોતાની કરી. હવે પ્રશ્નોત્તરી આપણે આરોગ્યના કાર્યક્રમોમાં એક બહુ અગત્યનું સાધન છે. એ સાધનનો ઉપયોગ આપણે મોટા સર્વે દ્વારા કરીએ છીએ. જેવી રીતે વસ્તી ગણતરીનો સર્વે થાય છે ને એવી રીતે આરોગ્ય અંગેના પણ સર્વે થાય છે. કે આરોગ્ય અંગેના સર્વેમાં દાખલા તરીકે બેઝલાઇન સર્વે કરવો હોય અથવા તો આપણે અમુક વિષય પર સર્વે કરવો હોય કે તમારે નાના બાળકોનું, નવજાત શિશુઓનું મૃત્યુનું પ્રમાણ વધારે છે એ માટે તમારે સર્વે કરવો હોય તો તમારે આ બધી બાબતો એના માટે તમે પ્રશ્નાવલી બનાવશો અને એમાં એને લગતા પ્રશ્નો મૂકશો અને એ પ્રશ્નો દ્વારા તમે
તમારા સમુદાયમાંથી, લાભાર્થીમાંથી, તમારા બીજા સાથી કાર્યકરો પાસેથી કે સમાજના નેતાઓ પાસેથી એ પ્રશ્નોત્તરી ની મારફતે એ માહિતી તમે મેળવશો અને એ માહિતી જે તમારી પાસે આવશે તે અતિ મૂલ્યવાન માહિતી હોઈ શકે અને એના મૂલ્યાંકન ઉપરથી તમે એ જાણી શકો કે તમારો કાર્યક્રમ કઈ સ્ટેજે ઊભો છે, તમે કેટલા સફળ છો, તમારો કાર્યક્રમ કેટલો સફળ છે, એ રાઈટ ડિરેક્શનમાં જઈ રહ્યો છે કે ખોટી દિશામાં જઈ રહ્યો છે કે પાછળ પડી રહ્યો છે, એ મૂલ્યાંકન દ્વારા જાણી શકાય છે. અને એના માટે છે અસરકારક પ્રશ્ન પૂછવાની કળા, પ્રશ્નોત્તરી. એ સારી પ્રશ્નોત્તરી કરવા માટે જે કૌશલ્ય છે અને એના વિશેની જે પદ્ધતિ છે એ પદ્ધતિઓ વિશે આપણે જાણવું જોઈએ. એટલે પેટા એકમમાં એની પદ્ધતિ વિશેની માહિતી આપેલી છે. પ્રશ્નોત્તરી શું, પ્રશ્નોત્તરી ક્યારે, કેવા પ્રશ્નો પૂછવા, પ્રશ્નોત્તરીમાં ટૂંકા પ્રશ્નો કેવા હોય છે અને વર્ણનાત્મક પ્રશ્નો કેવા હોય છે, એનો સંભવિત જવાબ કેવા હોય છે, એની આપણે ચર્ચા કરીશું. અને પ્રશ્નોત્તરી જ્યારે તમે કરો ત્યારે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તે પણ આપણે ચર્ચા કરીશું. અને પ્રશ્નોત્તરીનો ઉપયોગ ક્યાં થાય છે તે પણ આપણે કરીશું. અને જેમને તમે પ્રશ્નોત્તરી જેમની સાથે કરવાના છો તે કોની સાથે પ્રશ્નોત્તરી કરવાના છો તેના ઉપરથી એ પ્રશ્નોત્તરી તૈયાર થશે. એને આપણે ચેકલિસ્ટ પણ કહીએ છીએ ઇંગ્લિશમાં. કે મેં તમને એકવાર દાખલો આપ્યો હતો કે અમારા ડાક્ટરો એમ કહે કે અમારા રસીકરણનો પ્રોગ્રામ અમારા જિલ્લામાં બહુ જ સારો ચાલે છે, તો અમે એના વિશે જે આખી પ્રશ્નોત્તરી તૈયાર કરી, ડૉક્ટરો ઘરે ઘર ગયા, માતાઓની સાથે ચર્ચા કરી અને એ લોકોની પાસેથી એમને જે માહિતી મેળવી લાવ્યા કે કેટલી માતાઓએ એમના કેટલા બાળકોને કેટલી રસી અપાવી છે, કેટલી નથી અપાવી, કેટલા મિસ કર્યા છે, કેટલા ડિફોલ્ટર છે, કેટલાએ બૂસ્ટર ડોઝ નથી અપાવ્યો, કેટલા બે અપાવીને બંધ થઈ ગયા છે અને કેટલાક સમૂળગા આવ્યા નથી, અથવા તો કેટલાકને અપાવ્યા પછી કંઈ કોમ્પ્લિકેશન થયું માટે બીજા બાળકોને રસીકરણ નથી કરાવવું. આ તમામ માહિતી એ ક્યારે આપણને આપણી પાસે એક જનરલ માહિતી એ છે એ સારો ચાલે છે કાર્યક્રમ. પણ જ્યારે આપણે આ સાધનનો ઉપયોગ કર્યો, પ્રશ્નોત્તરી નામના ટૂલનો ઉપયોગ કર્યો અને એક સાધન તરીકે આપણે પ્રશ્ન તૈયાર કર્યા, અને પ્રશ્ન આપણે એમને નથી તૈયાર કરતા, આપણે શું જાણવા માગીએ છીએ એ રીતે પ્રશ્નોત્તરી તૈયાર કરવાને એ ખૂબ વિચાર માંગી લે તેવું કાર્ય છે. એ પ્રશ્નો તમે એવી રીતે બનાવો છો કે જેથી કરીને તમે જે જાણવા માંગતા હો તે તમામ માહિતી તમને એ પ્રશ્નો દ્વારા મળી જાય. એટલે આ બધી બાબતો આપણે ચર્ચા કરીશું. અને પછીથી બીજા ભાગમાં કે સમપરામર્શ એટલે કે કાઉન્સેલિંગ. હવે સમપરામર્શ શબ્દ એક નવો શબ્દ છે અને થોડો વધારે પડતો સોફિસ્ટિકેટેડ શબ્દ છે. એ રીતે કે ગ્રામ્ય ભાષામાં ગામડાના લોકો બી ટેબલ કહે છે, મેજ નથી કહેતા. એટલે અમારા આરોગ્ય કાર્યકરો, અમારી નર્સ બહેનો જે શબ્દનો ઉપયોગ કરે છે કાઉન્સેલિંગ કરીએ છીએ. હવે તમે પણ આ કાઉન્સેલિંગ શબ્દથી માહિતગાર હશો. એટલે કાઉન્સેલિંગ એટલે જ સમપરામર્શ. પરામર્શ શબ્દથી તમે માહિતગાર હશો, પરામર્શ કરી તમે બધા જાણતા હશો. પણ સમપરામર્શ એટલે સાથે રહીને પરામર્શ કરવી એટલે સમપરામર્શ એટલે કે કાઉન્સેલિંગ. એ કાઉન્સેલિંગની આપણે ક્યાં જરૂર પડે છે, એ કેમ મહત્વનું છે, શાથી મહત્વનું છે, એની કઈ કઈ પદ્ધતિ છે, એમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ, એ તમામની પણ આપણે વાતો કરીશું. અને છેલ્લે કે આ વિચાર વિનિમયના આખા વિષયમાં કેટલીક અફવાઓ, કેટલીક ગેરમાન્યતાઓ એ પણ પોતપોતાનો ભાગ ભજવતી હોય છે. આખી આ પ્રક્રિયા જે અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરતા રહે છે આજે, તેની અંદર આ અફવાઓ અને ગેરમાન્યતાઓ, ખોટી માન્યતાઓ એ કેવી હોય છે તેનું આપણે નિરાકરણ કેવી રીતે કરી શકીએ તે દાખલા દલીલો સાથે આપણે એ પણ ચર્ચા કરીશું. તો આપણે પ્રશ્નોત્તરીની વાત કરીએ તો તમારે લાભાર્થી કયા છે
એ પ્રમાણે તમારે પ્રશ્નોથી તૈયાર કરવી પડે. કયા વિષયો પર તમે કરવા માંગો છો એના ઉપરથી તમારે તૈયાર કરવું પડશે. પછી અને એ જાણકારીની અંદર તમે તમારો જે હેતુ છે કે તમારા ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમમાં, રસીકરણના કાર્યક્રમમાં તમારું ટોટલ વેક્સિનેશન કવરેજ જે 100% હોવું જોઈએ એના બદલે 70% છે. આ તમને આનામાંથી માલુમ પડી શકે. બાકી તમે ચોપડામાં જોશો તો બધા બાળકોના નામ લખેલા છે, બધા જ બાળકોને રસી અપાઈ ગઈ છે. તો તમે કહેશો કે આ તો અમારે ત્યાં 100% છે. પણ જ્યારે ઘરે ઘરે જઈને કમ્પ્લીટલી ઇમ્યુનાઇઝ ચાઇલ્ડ એની માહિતી જ્યારે આપણે ભેગી કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે સંપૂર્ણ રસીકરણ તો ફક્ત 60% બાળકોમાં થયેલું છે કે 50% બાળકોમાં થયેલું છે. એટલે આમાં એ બધા જ પ્રશ્નો આપણે એમાંથી આવરી લઈએ છીએ અને જેના લીધે આપણે કાર્યક્રમનું સાચું સ્ટેટસ મળે છે. અને એ સ્ટેટસ પ્રમાણે પછી આપણે ઇમ્યુનાઇઝેશનની આગળ વાત એ કરવાની જરૂર નથી કે રસી સારી વાત છે, સમજે છે, એમને એકવાર અપાવી છે, પણ એમને એ માહિતી ખબર નથી કે એમને 3 ડોઝ આપવાના. એમને 1 ડોઝ આપ્યો, બીજો અપાવી દો, પછી કે ચાલશે, 2 તો બહુ થઈ ગયા. પછી બુસ્ટર આપવાનો છે એમને કદાચ ખબર નથી. બુસ્ટર પછી સ્કૂલ ગોઈંગ એજ ઉપર આપવાનો છે એ કદાચ ખબર નથી. એટલે આ જ્યાં બી ફોલ્ટ થાય ત્યાં એ કમ્પ્લીટ ઇમ્યુનાઇઝ ચાઇલ્ડમાંથી બાકાત રહી જાય. એટલે જે રોગને આપણે નેસ્ત નાબૂદ કરવા માંગતા હોઈએ તે થઈ શકતો નથી. આપણે પોલિયોનો દાખલો કરીએ, પોલિયોનો ઇમ્યુનાઇઝેશન આપણે ઘણા વખતથી કરતા હતા, પરંતુ જ્યારે ખબર પડી કે પોલિયો ના કાર્યક્રમમાં કેવી મુશ્કેલીઓ છે એના પરથી આપણે એક નવો પલ્સ પોલિયો પ્રોગ્રામ અમલમાં મૂક્યો જે છેલ્લા કેટલા વર્ષથી ચાલી રહ્યો છે. અને એ ક્યારે આપણે જાણી શક્યા કે આ રીતે આપણે જાણી શક્યા કે આ સર્વે દ્વારા અને કોમ્યુનિટીમાંથી, અને એ પછીથી આપણે આજે ફેરફાર કર્યો એનાથી આજે આપણે એટલી સારી સ્થિતિમાં છે કે આપણે પોલિયોને લગભગ નાબૂદ કરી દીધો છે એમ કહીએ તો ચાલે. પહેલાં આપણે શીતળાને નાબૂદ કર્યો તો તમને ખબર હશે. એટલે ધીમે ધીમે આ જે બધા રોગો છે એ રોગોને આપણે કંટ્રોલમાં લેવા પ્રયત્ન કરીએ છીએ. પહેલાં તો ન થાય એવો પ્રયત્ન કરીએ છીએ. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. થઈ ગયો હોય તો તાત્કાલિક એને સારવાર આપીને એને કંટ્રોલ કરવા માગીએ છીએ. મેલેરિયા એકવાર થયો તો પછી એને વારંવાર એના જંતુઓ શરીરમાં રહી જાય એટલે વારંવાર કેટલાક લોકોને ટાળીઓ તાવ આવતો હોય છે. એટલે સંભાવી સારવાર આપી દીધી હોય તો એ લોકો તમને એમ કે હા અમને મેલેરિયાની ખબર છે, ટાળિયા તાવની ખબર છે, તમે ક્લોરોકોનની ટીકડી આપી છે એ પણ અમે ખાધી છે. પણ એલા ભાઈ એકવાર ખાધી તો તને એક વખતનો મેલેરિયા ગયો, તને ફરી મચ્છર કડ્યો તો ફરી તારામાં જંતુઓ ગયા, ફરી જંતુઓ ગયા તો તને ફરી મેલેરિયા થયો, અને ફરી મેલેરિયા થયો તો તારે ફરી વાર ગોળીઓ ગળવી પડશે. અને જો વારંવાર થતું હોય તો તારે એના માટે સંપૂર્ણ સારવાર એટલે કે રેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડશે કે જેનો ડોઝ આ પ્રમાણે છે કે આટલી વાર લેવાની. તમે જ્યારે મેલેરિયાનું ચેપ્ટર ભણશો ત્યારે તમે આ બધું તમે જાણી શકશો. પરંતુ આપણે જો ઉપર છેલ્લું માહિતી આપણી પાસે જે હોય છે તે આવી હોય છે. એટલા માટે આ પ્રશ્નોત્તરીનું મહત્વ છે. એના દ્વારા આપણે એ જાણી શકીએ છીએ કે ક્યાં શું ખૂટે છે, અને એ જે ખૂટે છે તેને આપણે જેવી રીતે તમને ડૉક્ટર દર્દીને આ શરદી થઈ છે તો શરદીની ગોળી આપે, ઉલટી થતી હોય તો ઉલટીની ગોળી આપે, એવી જ રીતે તમને જ્યારે એના વિચારની પ્રક્રિયામાં શંકા છે તો શંકાનું નિરાકરણ કરો. એની પાસે માહિતી અધૂરી છે તો પૂરી માહિતી આપવાની છે, તમારે એ કામ કરવાનું છે. અને જો ખોટી માહિતી છે તો સાચી માહિતી આપવાની છે. ગેરમાન્યતા છે, ખોટી માન્યતા છે તો એ દૂર કરવાની છે. અને સાથે સાથે એનું પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કરવાનું છે, તો એના માટે કાઉન્સેલિંગ કરવાનું છે. અને પછી એ આવું એનું જે વલણ થયું તે વલણ ચાલુ રાખીએ તો એને તમારે અવારનવાર એના સંપર્કમાં રહેવાનું છે. એટલે આ વાત રોગનું નિદાન કરીને ટીકડી આપી દઈએ એટલું સહેલું નથી, અઘરું કામ છે. અઘરું કામ ન હોત તો આટલા બધા
એજ્યુકેટરો ને હેલ્થ એજ્યુકેટરો ને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન ઓફિસર સ્ટેટ લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે તમારા દરેકના સિલેબસની અંદર એટલો બધો ભાર મૂકવામાં આવે છે. તમામ આરોગ્યના કાર્યક્રમોનું સિલેબસ જે અમે લોકો અમારી રાજ્ય સંસ્થાનમાં બનાવતા તેમાં વધારેમાં વધારે ભાર અમે આના પર મૂકીએ છીએ. કારણ આ જ છે કે કાર્યક્રમોમાં જેની જરૂરિયાત છે, હવે આની જરૂરિયાત છે. એક તબક્કે એમ માનતા હતા કે આપણી પાસે બાંધેલા મકાનો નથી, આપણી પાસે પેટા કેન્દ્રના મકાનો નથી, આપણી પાસે સાધનો નથી, નર્સની જગ્યા ખાલી છે, ડૉક્ટરની જગ્યા ખાલી છે. એ બધું કરી જોવું અને છેલ્લા 30-40 વર્ષમાં આમ જોવા જઈએ તો આ બધું આપણે કરતા રહ્યા છીએ. એને બધું કર્યા છતાં પણ જે આપણે 2000માં સિદ્ધ કરવા માગતા હતા ત્યાં જે 2006માં પણ આપણે અમુક વસ્તુઓ નથી કરી શક્યા. તો એના કારણે જ્યારે આપણે તપસ્યા છે ત્યારે આ બધું નીકળે છે. એટલે એનું મહત્ત્વ તમે ધારો છો એના કરતાં ઘણું વધારે છે. અને આ ક્ષેત્રમાં મેં 30 વર્ષ ગાળ્યા છે. એટલા માટે મને એમ છે કે માટે હું રિપીટેડલી કહું છું કે આ વસ્તુ તમે અમારા કેટલાક વર્કરો એમ કે એમાં પ્રશ્નો પૂછવાની મેડમ ક્યાં જવું છે, બધાને ઘરે ઘરે જઈને પૂછ્યું, બધાને સાથે બેસાડીને પૂછી લઈએ તો ના ચાલે. સાથે બેસાડીને તમે જૂથ ચર્ચા કરો, તમે અમુક માહિતી તમે મેળવી શકો. અને એ જૂથ માહિતી મળવા માટે એ પણ કરવાનું હોય છે એક પ્રશ્નોત્તરી કે જે એને સપોર્ટિવ ઇન્ફોર્મેશન તમારે લેવાની હોય છે. નોટ સપોર્ટિવ પણ જે એમના સંપર્કમાં રહી, એટલે કે એક ગ્રુપ એસેસમેન્ટ. એટલે તમારા તલાટી છે, શિક્ષક છે, વિકાસ કાર્યકર છે, તમારા સરપંચ છે, તમારા નિરીક્ષક છે, બીજા આગેવાનો છે, એમનું તમે જૂથ બનાવીને આ જ મેલેરિયાની માહિતી ને આ જ કુટુંબ નિયોજનની માહિતી તમે એમની પાસેથી પણ મેળવી શકો છો. પણ એમની પાસેથી માહિતી તમે અમુક પ્રકારની મેળવી શકશો. કાર્યક્રમ કેવી રીતે ચાલે છે, આરોગ્ય કાર્યકર આવે છે કે નથી આવતા, હોમ વિઝિટ કરે છે કે નથી કરતા, એમની પાસે ગોળીઓનો જથ્થો છે કે નથી, એમની પાસે વેક્સિન ખૂટી ગયું હતું કે કેમ, એમને ઇમ્યુનાઇઝેશન સેશન મંગળવારે કરવાની હતી તે કરી હતી કે નથી કરી, એમને ટાઈમ બદલી કાઢે તો કોઈને જાણ નથી કરી, લોકો આવીને પાછા ગયા હતા કે નહોતા ગયા. આ તમામ બાબતોની માહિતી તમને એ જૂથમાંથી, આ નેતાઓના જૂથમાંથી મળી શકશે. પણ જે માહિતી તમારે લાભાર્થીઓમાંથી લેવાની છે તે જ્યારે તમે એક એક માતા પાસે જશો ત્યારે તમને પછી એ માહિતી ડિટેલમાં એ મળી શકશે. હવે એ પ્રશ્નો તમે પાછળ 62મું પાનું કાઢો કે તમે કેટલાક પ્રશ્નો ટૂંકા પૂછો છો અને કેટલાક પ્રશ્નોત્તરી બનાવી એ પણ કળા છે. બધા નથી બનાવી શકતા. દાખલા તરીકે તમારે જે પ્રશ્નાવલી બનાવવાની હોય છે તે તમે પણ બનાવી શકો. અને ઘણીવાર એવું બને કે તમારા નિરીક્ષક તમને બનાવીને આપે. ઘણીવાર જિલ્લા કક્ષાએથી પ્રશ્નોત્તરી તૈયાર થઈને આવે જ્યારે કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાનું હોય, રાજ્ય કક્ષાથી પણ આવે. પરંતુ તમારે તમારા વિસ્તારમાં તમારો રસીકરણનો કાર્યક્રમ, તમારો ટીબીનો કાર્યક્રમ, તમારો માતૃબાળ કલ્યાણ કાર્યક્રમ, તમારો પોષણનો કાર્યક્રમ કેવી રીતે કેવો ચાલે છે, એવા લાભાર્થીઓ કોણ છે અને એ લાભાર્થીઓની સાથે તમારે પ્રશ્નોત્તરી બનાવવાની છે તો તેમાં કયા પ્રશ્નોનો સમાવેશ કરવો, કેટલાના જવાબ હા કે નામાં લેવા, એ કેટલાકના જ્યારે તમે વધુ જાણવા માંગતા હો તો એના પ્રશ્નો વર્ણનાત્મક મૂકવા અને એ માહિતી કેવી રીતે એકઠી કરવી તે આ પ્રશ્નોત્તરી તમે તૈયાર કરો છો તેમાં એ બધું ધ્યાન રાખવાનું હોય છે. તો આ પ્રશ્નોત્તરી માટેના ટૂંકા પ્રશ્નો, દાખલા તરીકે 62માં પાને કે તમે પૂછો કે તમને શું તકલીફ છે, કે મને નબળાઈ લાગે છે જે વધતી જાય છે. તમને આ તકલીફ ક્યારથી છે? છેલ્લા 3 માસથી. તમે નિયમિત રીતે ખોરાક લો છો? ના. તમને વારંવાર તાવ આવે છે? હા. તમે હજુ સુધી ડૉક્ટરને બતાવ્યું છે? ના. શા માટે? મને એમ કે થોડા વખતમાં સારું થઈ જશે. હવે આ જે માહિતી છે, હવે આ માહિતીમાં તમને જે વિશેષ માહિતીની જરૂર છે એ એક તો નથી મળતી અને કેટલાક પ્રશ્નો એવા છે કે તમે એની પાસેથી જે જવાબ એના મોંમાં મૂકો છો, જેને પ્રોબિંગ કહીએ, અથવા તમે જેની પાસે સાંભળવા માંગો છો તે તમે તેવા પ્રશ્નો પૂછો છો. એટલે હા કે નામાં જવાબ આપે અને એની તમને વિગત એની મળી શકે નહીં. હવે
આ જ બાબત તમે પ્રશ્નોત્તરી ને વર્ણનાત્મક રીતે જ્યારે પૂછો કે તમે એકદમ નબળા લાગો છો, તમને શું થયું? તો કે છેલ્લા 2-3 માસથી મને નબળાઈ લાગે છે અને વધતી જાય છે, થાક લાગે છે. તમને એ સિવાય બીજું કંઈ થાય છે? મને ભૂખ નથી લાગતી પહેલાં જેવી, ને ઊંઘ પણ નથી આવતી. બીજું કંઈ? મને સાંજે તાવ જેવું લાગે છે. તમે હજી સુધી ડૉક્ટરને બતાવો? કેમ નથી બતાવ્યું? તમે જાણો છો કે હું મજૂરી કરું છું, મને ડૉક્ટરને બતાવવા જવાનો 1 દિવસનો સમય પરવડે તેમ નથી. તો આ બંને પ્રકારના પ્રશ્નોમાંથી તમને જે માહિતી તમે જે જાણી શક્યા, તો તમે એ જાણી શક્યા કે એની જે માંદગી છે, એનો આરોગ્યને લગતો જે પ્રશ્ન છે, તે તમે તાવ આવે છે કે નથી આવતો, અને અત્યારે લાગે છે કે નથી લાગતું, પણ કેટલા વખતથી છે, તમને શું થાય છે, ત્યાંથી આપણે શરૂઆત કરી. અને એ કેટલા વખતથી છે અને એને બીજું વધારાનું શું થાય છે, એટલે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ પૂછવા જોઈએ, કારણ કે એને લગતા વળગતા છે. સાંજે તાવ પણ આવે છે, દાખલા તરીકે આ જવાબ મળે છે, ભૂખ નથી લાગતી, થાક લાગે છે, સાંજે તાવ જેવું લાગે છે. હવે અહીંયા દાખલા તરીકે એને એમ નથી કહેવું કે મને ખાંસી આવે છે, પણ અહીંયા જો એને આગળ આપણે એને પૂછ્યું હોય કે તને ખાંસી પણ આવે છે, કેટલા દિવસથી આવે છે, કે 15 દિવસ ઉપર થઈ ગયા, તો તમને એમાંથી એક જાણકારી મળી શકે કે કદાચ આ કેસ ટીબીનો હોઈ શકે, અથવા તો આ કેસ એનિમિયાનો હોઈ શકે, કે આ સામાન્ય ઋતુનું ઇન્ફેક્શન હોઈ શકે. એ માહિતી તમને મળી શકશે અને એના ઉપરથી તમે એને સારવાર કે જે સલાહ સૂચના આપવાની હોય તો તમે આપી શકો. હવે આમાં જે ધ્યાન રાખવાના મુદ્દા છે તમે વાંચી શકો છો કે તમે ટૂંકા પ્રશ્નોનો ઉપયોગ ચોક્કસ માહિતી મેળવવા માટે કરવો જોઈએ, વર્ણનાત્મક પ્રશ્નોનો ઉપયોગ વિગતવાર માહિતી મેળવવા માટે કરવો જોઈએ, સારી પ્રશ્નોત્તરી માટે વર્ણનાત્મક પ્રશ્નો માત્ર પૂર્ણ પ્રશ્નો પૂછવા જોઈએ, અને અધૂરા પ્રશ્નો અંત વિનાની વાર્તા જેવા હોય છે. એ તમે સમજી શકો છો કે તમે અધૂરો વાર્તાલાપ છોડી દો, અધૂરો પ્રશ્ન છોડી નાખ્યો તો પછી બાદ કુછ બની નહીં, એટલે વાર્તા પૂરી થઈ એવું ના લાગે. તમે વાર્તા કહેતા કહેતા અચાનક અટકી જાઓ તો પછી એ શું થયું આગળ, એ વાત જ અધૂરી રહી જાય. પછી કઈ પ્રશ્નોત્તરીની પદ્ધતિનો ઉપયોગ હવે તમે શેમાં કરી શકો છો. દાખલા તરીકે કહો કે બીમાર વ્યક્તિ સાથે તમે વાતચીત કરો છો, ઉપર તમે જોઈ. રસીકરણ માટે તમે માતાની સાથે વાત કરો છો, એ પણ આપણે દાખલામાં જોઈ ગયા. 2 બાળકો વચ્ચે ગાળો રાખવા માટે એક દંપતી આવે છે, એના વિશે આપણે વાત કરી, એનો પણ મેં તમને દાખલો આપ્યો, વાઝેક્ટમીનો દાખલો આપ્યો. અથવા તો તમે એનો બીજો દાખલો આપી શકો, તમારી પાસે એક દંપતી આવ્યું, તમે ચોપડમાં જોવો કે તમે એને બોલાવ્યું છે, કે તમે એની ગૃહ મુલાકાત લીધી છે, એને 5 બાળકો છે, અને તે છતાં બી કોઈ પદ્ધતિ વાપરતા નથી. હવે તમને એમ છે કે આ જડ માણસ છે અને વાપરતા નથી, કે એને પદ્ધતિ વિશે ખબર નથી શું છે. તમે ગયા અને પૂછ્યું કેમ નથી વાપરતા, તો તમને જાણકારી થઈ કે મને છોકરીઓ છે, પુત્ર નથી, અને પુત્ર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમારે નથી કરાવવું એવી માન્યતા ધરાવે છે. તો તે વખતે તમારે એને કઈ રીતે ડીલ કરવું કે પુત્ર અને પુત્રી એનું આ અત્યારના સંદર્ભમાં 21મી સદીમાં તમે જે કંઈ કહી શકો એમ હો, અથવા તો એ તમે કહી શકો દાખલા દલીલો આપીને, સામાજિક દાખલા દલીલો આપીને તમારે એ કહેવાની જરૂર છે, નહીં કે તમારે પદ્ધતિની ટેકનિકલ માહિતી આપવાની જરૂર છે. અને સગવડ અંગેનો કોઈ અભાવ નથી, એને ઓપરેશન નથી ટાઈમસર થતું એ પણ એને મુશ્કેલી નથી, એને કોઈ ફરિયાદ પણ નથી. ફરિયાદ એને એ છે કે એને છોકરો નથી, અને છોકરો નથી એમાં તમે બીજું કશું ના કરી શકો, પણ તમે એટલું એને સમજાવી શકો કે જો ભાઈ હજુ બી છોકરી આવશે તો. અને બીજી મહત્વની વાત નીકળી છે ત્યારે તમને કહી દઉં કે આપણે ત્યાં બહુ જગતની વાત મને યાદ આવી ગઈ. હું કહું છું કે તમે આટલા લોકો સાંભળો છો તો એની બીજા અનેક લોકોને કહેશો. જ્યારે દીકરો નથી થતો ત્યારે દીકરાની મા એમ કહે છે કે આને બીજી સ્ત્રી પરણાવી, આમને તો દીકરીઓ જ આવે છે, તો બીજી સ્ત્રી સાથેના લગ્ન કર્યા, અથવા તો ધારો કે કોઈ વળી એનાથી બી આગળ હોય તો કે હજુ બી એક આગળ એ કરીએ, તો તમારા માટે વૈજ્ઞાનિક માહિતી એ છે
કે જે આપણા રંગસૂત્રો હોય છે આપણા સેલ્સની અંદર, તેમાં જે જમીનો હોય છે, જાતીય રંગસૂત્રો હોય છે, જાતિ, બાળકની જાતિ નક્કી કરતા રંગસૂત્રો હોય છે, તેનું જે જોડકું હોય છે તે ડબલ એક્સ હોય છે અથવા XY હોય છે. હવે જ્યારે શુક્રાણુ અને ઓવમ મળે છે ત્યારે જો એક્સ અને વાય ભેગા થાય તો દીકરો થાય, એની જાતિ, પુરુષની જાતિનું બાળક થાય. અને જો એક્સનું ક્રોમોઝોમ્સનું મિલન થાય તો છોકરી થાય. એટલે વાય ક્રોમોઝોમ એ પુરુષમાં જ રહેલો છે. એટલે 10 પત્ની બદલે પણ ધારો કે એના ક્રોમોઝોમમાં વાય ક્રોમોઝોમ નથી અને એક્સિડન્ટલી એ વાય ક્રોમોઝોમ એને 5 વાર ન આવ્યો, એટલે એવું નથી કે છે જ નહીં, પણ એ છે. પણ જ્યારે એ એક્સ ક્રોમોઝોમ જ્યાં સુધી એ પરમ્યુટેશન કોમ્બિનેશનમાં ન આવે ત્યાં સુધી દીકરો ન થાય. એટલે કે વાંક પત્નીમાં નથી. એટલે એને આપણે એવી કહી શકીએ કે હજુ બી દીકરી આવશે, એની કોઈ ખાતરી નથી, વગેરે વગેરે. પછી એક કિશોરી છે. અત્યારે આ વાત બી તમે બધા એજ ગ્રુપમાં આવો છો. અત્યારે મોટામાં મોટો પ્રશ્ન જે ચિંતાજનક લાગતો હોય તો એ છે કે જે યુવકો છે, યુવતીઓ છે, તમે છાપામાં વાંચતા હશો કે એ લોકોનું જે સામાજિક વાતાવરણ છે, એક એન્વાયરમેન્ટ છે, આ ટીવીસ અને ચેનલ્સ અને જે ટાઈપનું મ્યુઝિક ને જે પ્રમાણેની ફિલ્મ ને એ કેવું ભડકાવનારું વાતાવરણ છે. હું એના વિશે મોરલ અંગેની ચર્ચા કરવા નથી બેસતી, પણ એટલું ચોક્કસથી કહી શકું કે ડૉક્ટર તરીકે કે જાતીય આવેગનાને એકદમ ઉત્તેજિત કરતું વાતાવરણ અત્યારે તમે બુક્સ વાંચો કે છાપાઓ વાંચો કે નવલકથાઓ વાંચો કે તમે ફિલ્મ જુઓ કે તમે ટીવીની સિરિયલ જુઓ, તો જાતીય આવેગોને અસ્તવ્યસ્ત કરી નાખતું અથવા તો ઉત્તેજિત કરી નાખતું વાતાવરણ છે. અને આની સામે આપણા જે યુવક યુવતીઓ જે છે એ એક એવી માન્યતા અનફોર્ચ્યુનેટલી ધરાવતા થઈ ગયા છે કે અમે આધુનિક યુગના છીએ, અમે મોડર્ન છીએ, એટલે અમે તો આ બધું અમને સારું જ લાગે, અમને ગમે, અમે ડેટિંગ પર પણ જઈએ, અમે અમારા બોયફ્રેન્ડની સાથે ફરવા પણ જઈએ અને આમાં કશું ખોટું નથી, અમે આટલી ફિઝિકલ છૂટછાટ લઈએ. એક જાતની આવી માન્યતા થઈ ગઈ છે. એ ગમે તે તમે જે કલ્ચરની વાત તમે કરવા માગતા હો, એક કલ્ચરલ ઇફેક્ટ ઘણો વેસ્ટની કે મોડર્ન સોસાયટીને કે ખૂબ જ સોફિસ્ટિકેટેડ સોસાયટીની એ જે અસર થાય છે તો અને તે કોના પર થાય છે? કિશોરીઓ ઉપર ને કિશોરો ને કિશોરીઓ ઉપર. આ વય જૂથ એક એવું એટમ બોમ્બ જેવું વય જૂથ છે. તે વખતે માણસ બાળકમાંથી છોકરામાંથી પુરુષ બને છે, છોકરીમાંથી સ્ત્રી બને છે, એવો સમય હોય છે જ્યારે એમાં ફિઝિકલ ફેરફાર થાય છે, શારીરિક ફેરફાર થાય છે, બાયોલોજિકલ ફેરફાર થાય છે, હોર્મોનલ એટલે આપણા જે અંતરસ્ત્રાવી ગ્રંથિઓ છે તેમાં ફેરફાર થાય છે, તમારી વિચારવાની, તમારી સંવેદનશીલતા ઉપર અસર થાય છે, વિચારવાની રીત ઉપર અસર થાય છે. અને એક બહુ જ નાજુક તબક્કામાંથી તમે પસાર થતા હો છો. હવે આ તબક્કા માટે તમારે જે એક જૂથ ચર્ચા જે તમે કરશો તે હશે કિશોરીઓનું જૂથ. હવે એ કિશોરીઓના જૂથને તમે જે પ્રશ્નોત્તરી તૈયાર કરશો તો તમને શોકિંગ ઇન્ફોર્મેશન મળશે. શોકિંગ એટલા માટે કે આ ગ્રેજ્યુએટ થયેલા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સેક્સ વિશે સાચી અને કરેક્ટ માહિતી નથી. કદાચ એ સિવાયની માહિતી છે બધી, જે માહિતી જાણ્યા વિના પણ એ બધું જ કરી શકે એમ છે અને કરે છે, અને એના પરિણામો પણ આપણે જોઈએ છે. પરંતુ એ રિપ્રોડક્શન કેવી રીતે થાય છે, સેક્સ્યુઅલ આવેગો કેમ આટલા બધા ઉગ્ર બને છે, એને સંતુલન કેવી રીતે કરી શકાય અને શું કરવું શું ન કરવું, અને સગર્ભાવસ્થા કેવી રીતે આવી શકે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવી રીતે કામ કરવી છે. દાખલા તરીકે પોસ્ટ ગ્રેજ્યુએટ નહીં પણ ડોક્ટરેટ થયેલા
એક પ્રશ્નોત્તરીના જવાબમાં પણ મને એમ કહેવામાં આવ્યું કે અમને ગર્ભાવસ્થા થઈ જ કેવી રીતે છોકરી પ્રેગ્નન્ટ થઈ જ કેવી રીતે શકે, ગર્ભપાત માટે આવેલા કિસ્સાની વાતચીતમાંથી પ્રશ્નોત્તરીમાંથી. તો કેમ? તો કે અમે તો પૂરો સંભોગ જ નથી કર્યો. અરે પૂરો સંભોગ નથી કર્યો તો તમે અધૂરો સંભોગ તો કર્યો છે. હવે અધૂરો સંભોગ પણ એક પદ્ધતિ છે, પણ તેની પણ કરેક્ટ પદ્ધતિ છે, અને કરેક્ટ પદ્ધતિને જો તમે અનકરેક્ટ રીતે વાપરો તો એ ફેલિયર જાય છે, એ પણ ખબર છે. પણ ધારો કે આ પદ્ધતિનું એને જ્ઞાન છે, પરંતુ આજે એ આપણને માહિતી હોવી જોઈએ કે સ્ત્રી પ્રેગ્નન્ટ કરવા માટે એક જ શુક્રાણુની જરૂર છે. એક વીર્યના ટીપમાં લાખો શુક્રાણુઓ હોય છે. ધારો કે ફિઝિકલ ઇન્ટિમસી કરવામાં જ, શારીરિક નિકટતામાં જ એવી વસ્તુ બની ગઈ કે એક શુક્રાણુઓ પણ અંદર જતો રહો તો એમાંથી બી સગર્ભાવસ્થા થઈ શકે. પણ એ લોકો માને કે કશું નથી થયું, એમણે કંઈ કર્યું જ નથી, પણ થયું છે. એટલે આ જાણકારી એમની પાસે નથી. એક વખતના સંપર્કમાં એમને એસ થઈ શકે ખોટી જગ્યાએ. હવે આ કેટલી ગંભીર બાબત છે અત્યારે એનો જે પ્રોબ્લેમ. તો એ માહિતી તમે જ્યારે આ સર્વે કરો ત્યારે તમે એમને પૂછો કે એ સેક્સ સાહજિકતાથી લે છે, કંઈ બારમાં ગયા કે કોઈ પ્રોગ્રામમાં ગયા, કોઈ પાર્ટીમાં ગયા, તમારે કોણ HIV પોઝિટિવ છે, કોણ HIV નેગેટિવ છે, આપણને કંઈ ખબર નથી. અત્યારે પેસિવ કેસીસ એટલા બધા છે કે તમે એની સ્લાઇડ એક્સિડન્ટલી તપાસ કરો ત્યારે ખબર પડે. તો આપણે એમને આ પ્રશ્નોત્તરી દ્વારા જાણી શકીએ કે ખરેખર એ લોકો આ બાબતથી અજાણ છે, અને આ એક બહુ જ અગત્યની માહિતી મળેલી છે. એના કારણે એડ્સ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ઉપર સરકાર એટલા બધા પૈસા ખર્ચીને એટલો બધો ભાર મૂકી રહી છે કે તમારે સલામત સેક્સ કેવી રીતે કરવું, અને આમાંથી શું થઈ છે. એક જ સંપર્કમાં તમે એકદમ નોર્મલ, તંદુરસ્ત, સુંદર, હેન્ડસમ યુવાન કે યુવતીમાંથી તમે એક ભયંકર રોગી બની શકો, અને તે માહિતીના અભાવે. તો આવી માહિતી આપવા માટે જ આપણે બેઠેલા છીએ. અને ઘણીવાર આપણે નથી આપી શકતા, કારણ કે આપણે જાણતા નથી કે આ માહિતી એમની પાસે નથી, અને ઘણીવાર જાણતા બી હોઈએ છીએ તો એ માહિતી આપણી પાસે નથી હોતી. તો એક આરોગ્ય કાર્યકર્તા તરીકે તમારી પાસે આ તમામ બાબતની સંપૂર્ણ, કમ્પ્લીટ, કરેક્ટ ઇન્ફોર્મેશન જે તમે આત્મવિશ્વાસથી છાતી ઠોકીને સામા માણસને કહી શકો, દાખલા આપી શકો, તમારા રિપોર્ટ બતાવી શકો, એ રીતે તમે કહો તો સામા માણસના મગજમાં ઉતરી જ જાય. અને એ જ આ જે આખી બાબત છે એનો પર્પઝ છે. હવે છેલ્લે આપણે સમપરામર્શ બીજા 5-7 મિનિટમાં આપણે પૂરું કરીશું કે કાઉન્સેલર તરીકે તમારે જે ભૂમિકા ભજવવાની છે એમાં થોડું આના કરતાં ઘણું વિશેષ આવી જાય છે. તમારે સારા પરામર્શક એટલે કાઉન્સેલર બનવા માટે હું કાઉન્સેલર શબ્દ વાપરું છું, કારણ કે મને લાગે છે કે તમને બી સમપરામર્શક શબ્દ બહુ અનુકૂળ નહીં રહેતો હોય. એટલે કાઉન્સેલર અથવા તો તમારે ગુજરાતી જાણવું એટલા માટે કહું કે એના માટે તમારે શું તમારામાં હોવું જોઈએ કે લાભાર્થીના મિત્ર બનવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ, સારા શ્રોતા બનવાની અને તમારામાં ક્ષમતા હોવી જોઈએ. એટલે લાભાર્થીને તમે સાંભળો, અને સાંભળવું બોલવા કરતાં વધારે અગત્યનું છે. કદી પણ ના ભૂલો કાઉન્સેલિંગમાં, અને એનાથી જ તમારે આગળ શું બોલવું તે નક્કી થાય છે. નહીં તો તમે સાંભળ્યા વગર બોલશો તો એ નકામું છે, સમયની બરબાદી છે, એનું કોઈ પરિણામ નહીં આપે. સલાહ આપીને તમારે મદદરૂપ થવાની તમારી ઈચ્છા આવી જાય છે એમાં કાઉન્સેલિંગમાં. એટલે તમે જાણો છો, સાંભળો છો, અને એને તમારે કઈ સલાહ આપવાની છે સલાહ આપીને તમે એને એટલે ત્યાં છોડી નથી દેતા, તમે સલાહ આપો છો. અને આ બાબતે સલાહ આપવાની છે મેં તમને કહ્યું કે એની સંપૂર્ણ સારું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ, સાચી ને સંપૂર્ણ માહિતી તમારી પાસે હોવી જોઈએ, અને જે હકીકત રજૂ કરવાની છે આ બધું તમને હું કહી કે ઘણીવાર તમે એમને કહો કે આંકડીથી કેન્સર નથી થતું તો કે બેનને થયું છે, અને નામ સાથે તમને કે થયું પણ હોય, પરંતુ એની જ્યારે તપાસ થાય છે આવા કિસ્સામાં તો એ કિસ્સામાં
આંકડી મૂકી છે એના કારણે થયું છે એમ નહીં. જે સર્વાઇકલ કેન્સર છે તે સ્ત્રીઓમાં વધારેમાં વધારે પ્રમાણમાં જોવામાં આવતું કેન્સર છે. એટલે જે વખતે એમને આંકડી મૂકી તે વખતે પણ ત્યાં ચાંદુ તો હતું, પણ એ ચાંદુ એમને ખ્યાલ નહોતું કે તપાસ બી નથી કરાવી. પણ જ્યારે વધ્યું ત્યારે તપાસ કરાવ્યું કે આ કેન્સર છે. પણ એ વૈજ્ઞાનિક ધોરણે વૈજ્ઞાનિકના એરણ ઉપર સિદ્ધ થયેલી બાબત છે. એ તમે એમને એમ કહેશો કંઈ કામ નહીં કરે. તમે એના માટેના તમને હું સલાહ આપું કે જે એના રિપોર્ટ હોય છે ને તેને તમે એક તમારા ફ્લેશ કાર્ડ ઉપર તમારી સાથે રાખો. હું એક ડૉક્ટર હોવા છતાં પણ જ્યારે આ કહે તો અમે એને કાઢીને બતાવીએ છીએ કે જો વિશ્વ આરોગ્ય સંસ્થા આવું કહે છે, ભારત સરકાર આ કહે છે, અમેરિકન મેડિકલ કાઉન્સિલનો આ રિપોર્ટ છે, આપણા મિનિસ્ટ્રીનો આ રિપોર્ટ છે, આટલા કેસનો સ્ટડી થયેલો છે. હવે આ બધા જે લોકો કહે છે તે સાચું છે તો પેલો માની જશે. પણ તમે તમારી ઓથોરિટીથી જેને કહેવાય અરે હું કહું છું તો નથી માનતો, પેલો કહે છે તમે કહો છો એમાં શું? હવે તમે ક્યાં, તમે તો ડૉક્ટર પણ નથી એવું કહે. એટલે ડૉક્ટર નહીં પણ અનેક ડૉક્ટરો, અનેક નિષ્ણાતો અને અનેક રિસર્ચ કરનારા લોકોએ જ્યારે કહ્યું હોય તો તમે એક તમારા માટે એક જ વસ્તુ બહુ કાફી થઈ જાય છે, હકીકત રજૂ કરવાની આવડત. પછી તમારા શાબ્દિક અને અશાબ્દિક કૌશલ્ય એની પણ આપણે વાત કરી ગયા કે તમે વાત બહુ બધી માહિતી આપી, પણ આપી કેવી રીતે કે હા ભાઈ જુઓ તમને હું કહું છું સાચી વાત છે, નથી થતું. હું તમને ફરીથી કહું છું કે આનાથી કેન્સર નથી થતું. તમે આ વાત માની લો. આ રીતે તમે વાત કરો અને તમે એમ કહો કે આનાથી કોઈ કાળે કેન્સર ન થઈ શકે. આ એક વૈજ્ઞાનિક સત્ય છે અને આ એનો પુરાવો છે. એટલે આ સંદેશો સાંભળીને પેલા માણસનું નિરાકરણ થઈ ગયું. એટલે એનો જે અશાબ્દિક કૌશલ્ય, શાબ્દિક કૌશલ્ય, તમે લાભાર્થીની સાથે સંપર્કમાં રહો. તમે જ્યારે વાત કરતાં કરતાં એ આ બાજુ જોતા હોય ને તમે આ બાજુ જોતા હોય અને તમારી વાતચીત ચાલતી હોય તો વિઝ્યુઅલ કોન્ટેક્ટ જેને કહીએ છીએ. ઘણા માણસો તમારી આંખોમાં આંખો નાખીને વાત કરે તો તમારી એની અસર થાય છે. ઘણા લોકો તો એમ કહે છે કે એ લોકો તમને સંમોહિત પણ કરી શકે છે, જે લોકો કરી શકતા હોય તો આપણે સંમોહિત નહીં પણ તમે સામા માણસનું ધ્યાન તમારા તરફ આકર્ષી શકો. સતત તમે એનું ધ્યાન બીજે ન જાય, તમારા તરફ જ રહે, એનો એક રસ્તો છે. શું રસ્તો છે? ટુ એસ્ટાબ્લિશ વિઝ્યુઅલ કોન્ટેક્ટ, કે આંખના સંપર્કમાં રહેવું. પછી આ બધું થઈ ગયું પછી તમે એને ખાલી માહિતી આપીને જાણકારી આપી ને પછી એને તમે એનામાં એક પ્રેરણારૂપ થાવ, એને મોટિવેટ કરો કે તમારે આ કરવું જ જોઈએ, આમ કરવું જોઈએ. હવે આપણે સીધી વાત ઉપર આવી જઈએ છીએ કે તમે જે કહેવા માગતા હો પહેલાં જાણ્યું, પછી એને તમે કહો, પછી એને તમારે કયા રસ્તે જવું જોઈએ, દાખલા તરીકે કઈ મેથડ તમારે વાપરવી જોઈએ તેના ઉપર તમે એના જ ઉપર વાત કરી શકો. અને એના જે પૂર્વગ્રહો હોય એ તો તમારે કાઉન્સેલિંગ દરમિયાન નિવારવા પડે. એ પણ આપણે વાત થઈ ગઈ. પૂર્વગ્રહો હોય, કોઈ ખોટી માન્યતા હોય એ દૂર કરવી જોઈએ. આ બધા જે આટલા મુદ્દા તમે 10-12 મુદ્દા જોયા, એ બધા જો મુદ્દા આમાં તમે આવરી લઈ શકો એક સારા કાઉન્સેલર તરીકે, તો આ પરિસ્થિતિ તમને દરેક કાર્યક્રમમાં ઉપયોગી નીવડે. હવે એના જે કાઉન્સેલિંગના 7 પગથિયા છે તમે પાના નંબર 65 ઉપર જોઈ જશો. તો ધ્યાન કેન્દ્રિત કરો લાભાર્થીઓ સાથે, સ્વીકાર દર્શાવો, જે દ્રષ્ટિકોણ એ લોકો બતાવે તેને તમે રિજેક્ટ જ નહીં કરી નાખો. કોઈએ વાત કહી તો તમે એને વાત મૂળમાંથી જ ના કાપી નાખો, ના 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 આ તમે બરાબર નથી કહેતા, ના સાચું નથી, એમ નહીં. એ જે કહે છે પહેલાં સાંભળો, એની સાથે બી તમે એગ્રી થાઓ. યુ એગ્રી ટુ ડિસએગ્રી. તમે એગ્રી એટલા માટે થાવ છો કારણ કે તમે ડિસએગ્રી થવાના છો. પછી સહાનુભૂતિ દર્શાવો. એટલે એને તમે એમ કરવાને બદલે કે સહાનુભૂતિ દર્શાવને તમે શું ભાઈ ભણેલા છો, આટલી ખબર નથી તમને, એ તમે સહાનુભૂતિના બદલે એનાથી ઊંધું તમે એને કર્યું, તમે એને ડિસ્કરેજ કર્યો.
એટલે એન્કરેજ કરવાને બદલે એને સહાનુભૂતિ એટલે દિલસોજી નહીં, પણ તમે એની વાત સમજી શકો છો એને એની પ્રતીતિ કરાવો કે તમે તમારો પ્રશ્ન સાચો છે, તમારી જે મુશ્કેલી લાગે છે હું સમજી શકું છું, એને આપણે સહાનુભૂતિપૂર્વક સાંભળવા, વાતચીત કરવી એમ કહી છે. નુક્તેચી નહીં કરો. એ ક્યારેક લાભાર્થીને કોઈ માહિતી આપી ભૂલી જવાય તો પછી તમે એને વધારેની વાત તમે એને કઢાવી શકો અને કઢાવીને એ પ્રમાણે તમે એનું પરામર્શન કરી શકો. હવે કાઉન્સેલિંગ માટેના જરૂરી કૌશલ્યો, એમાં ફરીથી 7 મુદ્દા છે કે સારી પ્રશ્નોત્તરીની કલા, એ આપણે ચર્ચા કરી ગયા. આંખોનો સંપર્ક, ચહેરાનો યોગ્ય હાવભાવ, શારીરિક મુદ્રા, શાબ્દિક ઇજનનો ઉપયોગ કરો, સમજવામાં સરળ ભાષાનો ઉપયોગ કરો અને શારીરિક હલનચલન દ્વારા ખરી એંધાણી આપો. તમારું હલનચલન એ પ્રકારનું હોવું જોઈએ કે તમે કહી રહ્યા છો એની સાથે મેચ કરે. તમે કહી રહ્યા હો, તમે એક વાત કહી રહ્યા હો પણ તમે તમારું હલનચલન કંઈ હોય કે એવું થાય છે અથવા તો એવું થાય જ. તમે હા પાડો છો પણ તમારો હાથ આમ હલે છે અને તમે ના પાડો છો તમારું માથું આમ હલે છે. એટલે હલનચલનને પણ મહત્વ છે. હવે આમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કાઉન્સેલરે શું કરવું ને શું ન કરવું એ 67 પાના પર તમે જુઓ, બહુ સરસ રીતે આપેલું છે. વાંચી લેશો તો પણ ચાલશે, આપણી પાસે ટાઈમ ઓછો છે પણ આપણે ઉતાવળથી જરા નજર નાખી જઈએ. તમે અંદર જોતા જાઓ કે કાઉન્સેલરમાં તમે એક તો કે વાતાવરણ સાફ સુથરું રાખો જેથી લાભાર્થી તણાવમુક્ત થઈ શકે. ગંદા વાતાવરણમાં કાઉન્સેલિંગ ના કરતા, લાભાર્થી પ્રત્યે મિત્રાચારી દર્શાવો અને તાત્કાલિક શરૂ ના કરો. પેલાને શ્વાસ પણ ન લેવા દો અને આવીને બેસીને તરત તમે મશીન ગનની માફક ચાલુ થઈ જાય એમ નહીં. આવીને બેસીને શ્વાસ લેવા દો અને પાણી પીવા દો પછી વાત કરો કે એ માણસ ટેન્શનમાં તો નથી. અને ટેન્શનમાં ખરાઈ કરો કે તમારો લાભાર્થી તણાવમુક્ત છે અને તેને તમારામાં વિશ્વાસ છે કે નહીં. અને એને એટલે આટલું કરજો જ તમે. અને એને બોલતા ના અટકાવતા. એટલે એને બોલવા જાય, ટેન્શનમાં હોય કે બોલવા જાય તમે કહો અત્યારે નહીં પછી. ગઈકાલે જ અમે એક ડૉક્ટરને મળીને આવ્યા, એને કોઈ પણ વાત પૂછી કે પછી. એટલે એ એક સારી વાત નથી. જે હોય તે તમારે એનો ત્યાં જ તમે અટકી જાઓ પણ એને અટકાવો નહીં, એ મહત્વ છે. ધ્યાનથી સાંભળો, લાભાર્થીની માનસિકતા તપાસવાનો પ્રયત્ન કરો, સ્પષ્ટ અને સંભળાય તેવા અવાજમાં બોલો, મૃદુ અવાજમાં બોલો. ખાસ કરીને બાળકો સાથે સાદો પહેરવેશ પહેરો. એવો પહેરવેશ ના પહેરો કે જેથી કરીને સામા માણસનું ધ્યાન તમારા તરફ, તમારા રંગબેરંગી તો વિચિત્ર લાગતા કંઈક પહેરવેશ ઉપર જાય. એટલે હવે જે ન કરવાની બાબતો આપણે જોઈ ગયા કે અટકાવો નહીં એને. તમારો અવાજ બહુ ઊંચો ના રાખો, તમારો પહેરવેશ બી અનુકૂળ રાખો, વધુ પડતો અભિનય કરશો નહીં કારણ કે એમાં એમ લાગશે કે આ માણસ તો થોડું કંઈક નાટકબાજી વધારે કરે છે જે કહેવું છે એના કરતાં. એવું ન લાગવું જોઈએ કે તમે ખરેખર જે કહેવા માંગો છો એ જ કહી રહ્યા છો. બધું માહિતી મેળવવી હોય ત્યારે ટૂંકા પ્રશ્ન પૂછશો નહીં. તમારા અભિપ્રાયમાં તમારા પૂર્વગ્રહને સામેલ કરવા દેશો નહીં. આ એક કાઉન્સેલર તરીકે એક નવો કન્સેપ્ટ છે આ કાઉન્સેલિંગનો. અત્યાર સુધી આરોગ્યના કાર્યક્રમમાં આરોગ્ય શિક્ષણ, મોટિવેશન, પછી એજ્યુકેશન, ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન એટલે વિચાર પ્રસાર અને વિચાર વિનિમય, અને કાઉન્સેલિંગનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. હવે એના પર જ્યારથી રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ એટલે RCH એટલે બાળ પ્રજનન સ્વાસ્થ્યનો કાર્યક્રમ શરૂ થયો છે લગભગ 7-8 વર્ષથી, ત્યારથી જે અનુભવે સર્વે દ્વારા, ઓબ્ઝર્વેશન દ્વારા, જુદા જુદા અભ્યાસો દ્વારા જે જાણી શકાયું છે કે આ કાઉન્સેલિંગ એ જે ખૂટે છે આપણા કાર્યક્રમમાં ધ્યેયને સિદ્ધ કરવામાં, તે
એક અગત્યની વસ્તુ છે. એટલે દરેક આરોગ્ય કાર્યકરે એક સારા વિચાર વિનિમય કરતા અને સારા કાઉન્સિલર બનવું જોઈએ. બી એ ગુડ કાઉન્સિલર, યુ વિલ બી એ સક્સેસફુલ હેલ્થ વર્કર. હવે અફવાઓ અને ગેરસમજૂતી એનો તો હવે તમે જાણો છો. હું બહુ ટૂંકમાં તમને કહેવા માગું છું કારણ કે સમય થઈ ગયો છે કે અફવા કોઈ બી હોઈ શકે. આ તમારી પાસે તમે આ અંદર વાંચશો તો તમને જોઈ શકશો કે અફવાઓ કેવી રીતે ફેલાય છે. એટલે એક તો અફવા એટલી ઝડપથી પેલા દમાં જંગલના ફાયર શું કહેવાય એને, દમાં આગ લાગી હોય તો કેટલી ઝડપથી ફેલાય છે, એવી રીતે અફવા ઝડપથી ફેલાય છે. અને એ ફેલાય છે તો એની અસર એટલી બધી વાવાઝોડિયાના જેવી થાય છે, એ કાંધીની માફક થાય છે કે કાર્યક્રમને એક બહુ મોટું નુકસાન થઈ બેસે છે. એના દાખલા ઘણા આપી શકાય. હું તમને દાખલો આપું કે આંકડીનો કાર્યક્રમ એટલો બધો સફળતાથી શરૂઆત થયો કે ગજબની સફળતાથી શરૂઆત થયો તે વખતે ગુજરાતની અંદર. અને હું તે વખતે ગુજરાતની અંદર મેક્સિમમ આયોડિન સેશન કરતી હતી. તો દરેક ઠેકાણે જઈએ તો 45ની લાઈન લાગેલી હોય, 30 જણની લાઈન લાગેલી હોય. અને એ પછીના 4-5 દિવસ પછી જ અમે એક ગામમાં ગયા તો લાઈન તો લાગેલી હતી, પણ પછી મેં એક બેનને ટેબલ ઉપર લીધા તો મેં કહ્યું તમે તો આંકડી પહેરેલી છે? કે હા, કઢાવા આવી ચૂકે છે. પછી બીજીને ત્રીજીને પછી ખબર પડી કે આ બધા આંકડી કઢાવવા માટે આવ્યા છે. હવે આવી ગયેલી એક અફવા. અફવા બી એટલી માથા પગ વનાણી, પણ એ અફવાને પણ લોકો સાચી માની લેતા હોય છે. ગણપતિજી દૂધ પીએ છીએ અને હનુમાનજીએ કંઈક આવો કર્યો ને કંકુ ઝર્યું ને, એ બધી માન્યતા આપણે, એ તો ધાર્મિક માન્યતા છે માની લો કે એનું તો કદાચ આપણું ધાર્મિક બેકગ્રાઉન્ડ જરૂર હોય, પણ આપણે થોડું ઘણું ભણેલા હોય તો સાયન્ટિફિક આપણને થોડી ઘણી તો ખબર હોય. તો એ એવી અફવાઈ કે આંકડી પહેરેલા પતિ પત્ની એ લોકો એવી રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા, જોડાઈ ગયા કે એમને છૂટા પાડવા માટે એમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. હવે આ અફવા એટલી બધી પગ માથા વગરની, પણ આખા મહેસાણા જિલ્લામાં ફેલાયેલી. અમે ત્યાં કરેલું. પછી જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક મિટિંગ થઈ એના ઇવેલ્યુએશનની, ત્યારે મને લાગે છે કે દરેક રાજ્યના, તામિલનાડુના, કર્ણાટકના, પંજાબના, હરિયાણાના દરેક લોકોએ કહ્યું આ અફવા અમારે ત્યાં બી આવી હતી. એટલે તમારે એક સાચો સંદેશ જો મોકલવાનો હોય ને તો કેટલો સમય લાગે છે. અને કંઈક ખોટું છાપામાં એક હેડલાઇન આવી જાય ખોટી, અથવા તો એ દવની માફક ફેલાય છે. એટલે અફવાઓ જેટલી હોય એને તમારે કાઉન્ટરેક્ટ કરવી જોઈએ. હવે અફવા અને ગેરસમજો વચ્ચે ફરક હોય છે. દાખલા તરીકે ગેરસમજ કઈ હોઈ શકે કે ઓપરેશન સ્ત્રીઓ માટે જ છે કારણ કે તેઓ બાળકોને જન્મ આપે છે. હવે આ એક રૂઢિ છે. આપણે માનીએ કે સ્ત્રી, બાળકનું બધું સ્ત્રીને કરવાનું, મોટા બી એને કરવાના, સગર્ભા બી એને થવાનું, પ્રસૂતિ બી એને કરવાનું, અને બાળક ન થાય એના માટે ઓપરેશન પણ એને કરાવવાનું. એક આ રૂઢિ છે અને ખોટી એ માન્યતા છે. માન્યતા જ નથી ખરેખર, તો એક રૂઢિ જ છે, અથવા તો ઠોકી બેસાડેલી રૂઢિ છે પુરુષ પ્રધાન સમાજની અંદર. અને અફવાઓ, હવે આજે તમને મેં અફવા કહી તે દાખલા તરીકે આમાં કોટ કરેલી છે. ગઈકાલે કોઈ ગામમાં સ્ત્રી કોપરટી મુકાવ્યા પછી એને તકલીફ થઈ ગઈ. પછી બીજી ગેરસમજનો દાખલો છે વૃદ્ધાવસ્થામાં માતા પિતાનો સહારો બનતા હોય દીકરાની જરૂર છે. આ એક રૂઢિ છે. હવે એને કેવી રીતે ડીલ કરવી એ બી આપણે ચર્ચા કરી ગયા. અને અફવા શું છે કે હમણાં જે બાળકને રસી આપી તે બધા બીમાર પડ્યા, એટલે રસી આપવાથી પોલિયો થઈ જાય એવી અફવા ફેલાઈ ગઈ તો તમારે બીજી ઇમ્યુનેશન સેશનમાં તમારે કોઈ બાળક નહીં આવે. એ રીતે હવે આ આપેલી તમે વાંચી લેજો, અફવા અને ગેર સમજૂતીઓ અને રૂઢિઓ, અને એ સંપૂર્ણ સમજ અત્યારે આપેલી છે. અને એના ચાવીરૂપ મુદ્દા આપેલા છે, સારાંશ આપેલો છે, અને તમારી પ્રગતિ ચકાસવા માટેના સવાલો અને તેના જવાબોની સાથે આપેલા છે. કમલબેન, આજ આપણે અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો યુનિવર્સિટી તરફથી આભાર માનું છું. વિદ્યાર્થી મિત્રો, આપને જણાવવાનું કે હવે પછીનું આપણું સેશન 28 અને 29 તારીખે હશે. 28મી તારીખ 12 થી 2, 29મી તારીખ 9 થી 11 આ આપણા સેશન રહેશે. આવતીકાલે આપણો કોઈ પ્રોગ્રામ નથી. સંયોજક મિત્રોને પણ જણાવી દેવાનું કે આવતીકાલે સિવિલ સર્વિસીસ માટેનો કાર્યક્રમ પણ આપણે મોકૂફ રાખેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપને એક બીજી વાત પણ કહેવાની કે
તમે જે યુનિવર્સિટીને લગતા પ્રશ્નો સેટેલાઇટ પ્રોગ્રામમાં પૂછો છો એના બદલે યુનિવર્સિટીના ફોન નંબર્સનો જ ઉપયોગ કરો, કેમ કે આ 2 કલાકમાં આપણી પાસે જે વિષય નિષ્ણાત હોય છે એ પછીના કલાકોમાં નથી હોતા, અને યુનિવર્સિટીના પ્રશ્નો એના પછીના કલાકોમાં પણ તમે સોલ્વ કરી શકો છો. એટલે આપને વિનંતી એ કરું છું કે સેટેલાઇટ પ્રોગ્રામ દરમિયાન જે વિષયની ચર્ચા ચાલે એ જ વિષયના પ્રશ્નો પૂછો તો એ વધારે યોગ્ય છે. અત્યારે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપની રજા લઈએ છીએ અને ફરીથી 28 અને 29 તારીખે DVHWના બ્લોક 2ની ચર્ચા લઈને આપની સામે ઉપસ્થિત થઈએ છીએ. નમસ્કાર.